ફોટો મોકલ્યો છે. રવિ ફીસ બરાબર લાગે તો ડિલિવરી કરી નાખીશ. શું કરે છે? હે 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 બિઝનેસ. હા શેનો બિઝનેસ છે? દેખાતું નથી, છોકરીઓના ફોટા મોકલું છું. કોને મોકલે છે? કસ્ટમરના. હા બિઝનેસ શું છે એક્ઝેક્ટલી? દલાલ છું. દલાલ? દલાલ એટલે બ્રોકર. શું થયું? બ્રોકર છે બ્રોકર. એટલે દલાલ. હા પેલું આપણે મકાનની જરૂર હોય ત્યારે કોની જોડે જઈએ? બોલ બોલ, કોની જોડે? મકાન માલિક પાસે. તારી એ જઈએ, પણ એની પહેલા કોની જોડે જઈએ? બ્રોકર જોડે. કેમ? કારણ કે મકાન આપણને જલ્દી મળી જાય. અચ્છા. એમ જ આ કામવાળીઓનો બ્રોકર છે. જેને કામવાળી જોઈતી હોય એ આનો સંપર્ક કરે, એટલે આ એમને ફોટા મોકલે. એ ફોટા મોકલે, એમાંથી એ પસંદ કરે, એટલે કામવાળી આ એમના ઘેર મોકલી આપે. સિમ્પલ. પણ કામવાળી માટે ફોટાની શું જરૂર? એ તો કચરા પોતાનું વાસણ કરીને જતી રહે. બોલ. એટલે તું આટલો સમજદાર છે તો પણ તારા લગ્ન કેમ નથી થતા એમને ખબર નથી પડતી. બે આ છે ને એટલો મોટો બિઝનેસ છે ને યાર, તને મોડર્ન જમાના વિશે કંઈ ખબર જ નથી. થોડો અપગ્રેડ થા, અપગ્રેડ. યાર ઘણી વખત તો મને એવું લાગે છે કે તારા કરતા તારા બાપા જોડે ભાઈબંધી કરી હોત ને તો સારું હતું. યાર નવા જમાના વિશે કંઈ સમજણ રાખ. સાચી વાત છે તારી. મારા પપ્પા પણ એવું જ કહે છે કે મને આ જમાના વિશે કંઈ ખબર જ નથી. એક્ઝેક્ટલી. હું પણ છે ને આને આમ લેપટોપ લઈને બેઠેલો જોયો હતો ને ત્યારે એકદમ શોક થઈ ગયો હતો. માથાના વાળ ઊભા થઈ ગયા હતા મારા. છે. પણ પછી મને એનો બિઝનેસ સમજણ પડી ગઈ. નાનો છે પણ રહીનો દાણો છે. થેન્ક યુ હો. હું પણ કંઈક અલગ જ વિચારતો હતો આખું. એમ? હવે સમજણ પડી ગઈ? હા હા. જઈએ. ચલ ચલ તું નીકળ, હું આવું છું. ધક્કો કેમ મારે? ઓ ભાઈઓ, તારે છે ને તારો આ બિઝનેસ અંદર રૂમમાં બેસીને કરવાનો, બધાની વચ્ચે નહીં. અહીંયા તમારી ખબર કોઈને નથી અને મારે કોઈને ખબર પાડવી પણ નથી. હા પ્લીઝ. એના એક્સ્ટ્રા ચાર્જ થશે. હા, હું શીલા જોડે વાત કરી લઈશ ભાઈ. હા ડીલ. मेरा जीवन टिंग 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 कोरा कागज कोराई रह गया. આ તો શીલા છે. આ સ્વિમિંગ પુલમાં શું કરે છે? આ નોકરાણી છે કે શેઠાણી છે યાર? શેઠાણી એટલે શેઠાણી થઈ શકે છે. એ તું દારૂ જોડે ગાંજો મારી ગયો કે શું? કંઈ પણ બોલે છે ભાઈ તું. સેમ તું આની જોડે સ્વિમિંગ પુલમાં શું કરે છે ભાઈ? હું આ શીલાનું અહીંયા રક્ષણ કરતો હતો. એટલે મારા ફાર્મ હાઉસ પર આવીઓ કામવાળીનું રક્ષણ કરવાની જવાબદારી મારી નથી. તું આને બહાર કાઢ. એની મેતે જ જાય છે. જો યાર, એ સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળી જ ગઈ. અરે એમ નહીં ભાઈ, ફાર્મ હાઉસમાંથી બહાર કાઢ ભાઈ. બે પ્રેમડા આના લીધે પેલા ખટ્ટા મીઠાને બહાર કાઢ્યો. હવે આ કામવાળીને બહાર કાઢવાનું કે છે. બે આપણું કામ કોણ કરશે યાર? કરેક્ટ કરેક્ટ. કોઈ ગરીબે સ્વિમિંગ પુલ ના જોયો હોય તો સ્વિમિંગ પુલ જોઈને અંદર નાવા પડે. અરે યાર, તમે લોકો મારા ભાઈબંધ કહેવાને લાયક જ નથી. હા દેખાય છે કપડાથી કેવી ગરીબ છે. ઇનફ ઇનફ ઇઝ ઇનફ. ખતમ. આ ટોન્ટ મારવાનું બંધ કર. એક ગરીબ ઘરની છોકરી સાંભળા, એક ગરીબ ઘરની છોકરી ધારો કે અહીંયા એન્જોય કરવા આવે તો તમને વાંધો શું છે? રાઈટ સેમ? એક્ઝેક્ટલી. એક છોકરીને એવા એક્સપેક્ટેશન હોય કે હું અહીંયા આવીને એન્જોય કરું તો હાડા તમને વાંધો શું છે? એન્જોય કરવા ભેગા થયા છે કે નહીં રે સેમ?
રાઈટ. એન્જોય કરવા ભેગા થયા છે. એન્જોય કરો. ચાલે ચાલ મારી. એ પ્રેમ, ડોન્ટ ડ્રાઈવ વેન યુ ડ્રંક. ઓકે એન્જોય. ચાલ. શીખો કંઈક પ્રેમના જોડે શીખો. ગેટ આઉટ. વોર્ડરોબ ભરીને મારી પાસે બ્રાન્ડેડ કપડાં છે, ઘર છે, ગાડી છે, બંગલો છે, પૈસો છે. શું જોઈએ તારે? પૈસા કેટલા? વધારે નહીં, બસ ખાલી 5 લાખ. કંઈ બોલતો નહીં. સવારથી યાર તમારા બધાના સવાલોના જવાબ આપી આપીને થાકી ગયો છે માણસ યાર. સહેજ તો દયા રાખો યાર. હવે જે હું તને જવાબ આપું ને સાંભળી લેજે ને માની પણ લેજે, બરોબર? આપણા પ્રેમને પ્રેમની જરૂર છે. સમજણ પડીને? આ પ્રેમ છે ને આ શું છે? આપણો પ્રેમ. ધ્યાનથી કોન્સન્ટ્રેશનથી સમજી લેજે. આપણા પ્રેમને પ્રેમની જરૂર છે. એ પ્રેમ આપણા પ્રેમને પેલી ગરીબ શીલામાં દેખાયો એટલે અત્યારે શીલા પોતાના પ્રેમનું પ્રદર્શન આપણા પ્રેમ પાસે કરી રહી છે. કેમ? કારણ કે આપણા પ્રેમને પ્રેમ પર ભરોસો નથી એટલે શીલા પોતાનામાં રહેલા પ્રેમને પ્રેમ પાસે બતાવી રહી છે. એટલે જો હવે આપણા પ્રેમમાં પ્રેમ જાગી ગયો તો આપણા પ્રેમને પ્રેમથી પ્રેમ થઈ જશે ને આપણો પ્રેમ એટલે અંદર છે. થેન્ક્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ગુડ નાઇટ. ના આવું નહીં યાર. શું કહું તને? તો શું કરું? ડીપ્સ માર. ચાલ ડીપ્સ માર. લાફો ના માર, ડીપ્સ માર. તો પેક માર. અરે ક્યાં જાય છે મારી જાન? એ જાનવાળી, તારા પ્રેમે મારી જાન કાઢી નાખી. કેમ, શું થયું? એ તમે લોકો ફિલ્મ બનાવો છો શું બોલે છે તો આવું બધું ફિલ્મ ને એવું બધું યાર? તો આ ઓડિશન શાના માટે લે છે? ઓડિશન? તારું બી ઓડિશન લઈ નાખ્યું? ખરો માણસ છે યાર આ તો. પણ તું ચિંતા ના કર, પ્રેમને છોડ. સેમ ઇઝ હિયર. એ હવે તારી સામે આંખ ઉઠાઈને પણ નહીં જોઈ શકે. હું જોને ગાડી. મારી સામે તો શું, એ હવે કોઈની સામે નહીં જોવે. બહુ જ પ્રેમાળ છોકરી છે શીલા. બે ઝાપટ મારીને ફરી બોલાવું એને? મારશે એટલે મગજ ઠેકાણે આવી જશે તારું. સેમ, પ્રેમને પ્રેમ મળી ગયો. તે સાચું સાંભળ્યું, પ્રેમને પ્રેમ મળી ગયો. પણ આ તો આખું ઊંધું ના થઈ ગયું? એને તને માર્યો, ઝાપટો મારી. એ મારમાં પ્રેમ હતો. એક માનો પ્રેમ. તારી માનો પ્રેમ. પ્રેમ. આ એ જ. એક લાગણીથી ના મારે, એક વહલથી મારે. એ પ્રકારનો પ્રેમ. બસ હવે છે ને મને જીવનમાં બીજા કોઈ પ્રેમની જરૂર નથી, ફક્ત માનો પ્રેમ. એની મને હું શું 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 કરે છે? મેં તને કીધું તું તો ખરું યાર કે આ માં બનવાને લાયક નથી. એ ભલે માં બનવાને લાયક નથી, પણ હવે તું એને માં ના બનાવતો, કારણ કે મેં તને હજુ બાપ તરીકે સ્વીકાર્યો નથી. મારે શું કરવાનું? હે, શું કરવાનું? પ્રેમ કરવાનો, આમ જતી વધી મેરે પગે લાગવાનું તારે. હું શું કરવા તારી મને પગે લાગુ? હું શું કરવા તારી મને પગે લાગુ? અને મારી રીતે પ્રેમ કરી લઈશ યાર. તારી રીતે એટલે મને તારા પ્રેમ પર વેમ છે. તું વેમની પૂંછડી પકડીને ના બેસ યાર. 2 વાગે જે સૂઈ જા હવે. હું શું તો આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. મને તારા પર ભરોસો નથી. એ યાર ભરોસો કરીને મગજની કઢી કરી નાખી છે હવે. ના. જો 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 પ્રેમડા, તું મારા પર ભરોસો રાખ. હું એને કંઈ જ નહીં કરું. તારી માના સમ. માં કસમ. તારી માના સમ. પણ જો હા આમાં- યાર, જોઈ લઈશ હું. જોઈ લઈશ. સૂઈ જા અત્યારે. જોયું, આંખમાં આંસુ આયા ને, આને કહેવાય માનો પ્રેમ. નથી માના પ્રેમના લીધે આયા, તારા લીધે આયા છે. સૂઈ જા યાર. કેવી લાગુ છું?
એકદમ કાલા જામ જેવું. એટલે સરસ જ લાગે, પણ હું છે ને લાપસી મોહનથાળ એનો માણસ છું. એક જ મિનિટ ઊભી રહે, હા? એક જ મિનિટ. આ પહેરી લે. આ શું આટલા બધા કપડાં પહેરવાના? હા, મજા આવશે. સોરી, હું આ કપડાં નહીં પહેરું. જુઓ, હું તમારી ગર્લફ્રેન્ડ નથી કે તમારી આવી ફરમાઈશ પૂરી કરું. હું તારો કસ્ટમર છું. એ તારે મને સર્વિસ આપવી પડે. ટાઈગરે તને કીધું નથી? ઓ હેલો, આવા કપડાં પહેરવા એ મારી સર્વિસમાં નથી આવતું. ને એમ પણ જ્યારથી અહીં આવી છું ને ત્યારથી એવું લાગે છે ને જાણે હું કોઈ પાગલખાનામાં આવી ગઈ હોઉં. એ યાર, કેટલો મસ્ત બેકલેસ બ્લાઉઝ છે, તું જોતો ખરી? ના, આવું ના કરને પ્લીઝ યાર. આજની જ રાત છે, કાલ સવાર તો તું જતી રહેવાની. મારા બધા અરમાનો પર પાણી ફરી જશે. પ્લીઝ. કેટલો સરસ ગાગરો છે યાર, જોતો ખરી? ના, પ્લીઝ. સોરી. ઘણ વેળાએ જાપ કાઢે છે તું યાર. એક મિનિટ, તું ડબલ પૈસા લઈ લેજે બસ. પૈસાનું કીધું તો તરત માની ગયેલું. હવે ગાગરો નહીં નડે.